ત્રણ શબ્દો, સિમેન્ટ, ચાંદી, સોનું. સિમેન્ટ, ચાંદી, સોનું, આ ત્રણ શબ્દો તમે સાંભળ્યા હશે ઘણા બધા ડેન્ટલ ક્લિનિક્સમાં ડેન્ટિસ્ટની સાથે. પણ મારે અત્યારે તમને એ કહેવાનું છે કે જ્યારે બી દાંતમાં કોઈ સડો થાય અને ફિલિંગની જરૂર પડે તો આ ત્રણેય મટીરિયલ તો આઉટડેટેડ થઈ ગયા, પણ એના વિશે જાણવું જરૂરી છે. કારણ કે જ્યારે બી આપણે ડેન્ટિસ્ટ પાસે જઈએ અને એ મટીરિયલ કયું ફિલિંગ કરવું એ તો આપણને ખબર હોવી જોઈએ ને. હું ડૉક્ટર જયમીન પટેલ, 32 પલ્સમાં છેલ્લા 18 વર્ષથી અમે દાંતના પેઢાના, દાંતના સડાના રિલેટેડ બહુ બધા રોગોની ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને હું તમને એક વસ્તુ અહીંયા એડ કરીશ કે દાંતનો સડો છે ને એ વર્લ્ડનો સૌથી વધુ ફેલાયેલો રોગ છે. એટલે કે નંબર ઓફ પીપલ જે ગણો, ટોટલ વસ્તી આપણી ગણો વર્લ્ડની, અને ટોટલ સૌથી વધારે કયો રોગ છે તો દાંતનો સડો જે છે ને એ સૌથી વધુ ફેલાયેલો રોગ છે વર્લ્ડમાં. એમાં આપણી આજકાલની આપણી લાઈફસ્ટાઈલ, આપણું આજકાલનું જંક ફૂડ, ચોકલેટ્સ, જાત જાતનું ચીકણો અને ગળ્યો પદાર્થ અને આપણી આદતો, આ બધી વસ્તુઓ એની પાછળ જવાબદાર તો છે જ. પણ હવે જ્યારે ડેન્ટિસ્ટ પાસે જઈએ, ડેન્ટિસ્ટ કે ભાઈ આ પ્રકારનું ફિલિંગ કરવું પડશે, તો પહેલાં તો મનમાં એ પ્રશ્ન થાય ને કે ભાઈ છે શું ફિલિંગ, મારે શું કામ કરવાનું, મને તો કંઈ દુખતું નથી. એક વસ્તુ સમજી લો, તમને બહુ હેલ્પ કરશે, તમારી ફેમિલીને, તમારી જનરેશન્સને હેલ્પ કરશે આ વસ્તુ સમજવામાં. સમજો કે આ એક આપણો દાંત છે, બરાબર, અહીંયા આપણું મૂળિયું છે અને દાંતની અલગ અલગ ટિશ્યુઝ છે. સૌથી બહારનું લેયર જે છે એને ઇનેમલ કહેવાય, એની વચ્ચેનું જે એક લેયર જે છે આને ડેન્ટિન કહેવાય, અને જે દાંતની અંદરની જે નસ છે આપણી આને આપણે કહેવાય પલ્પ અથવા રૂટ કેનાલ. એટલે કે ઇનેમલ, ડેન્ટિન અને પલ્પ, આ ત્રણ પાર્ટમાં દાંત હોય. આ એનો ક્રોસ સેક્શન છે. બહારથી તો આપણને ખાલી સફેદ કલરનું ઇનેમલ જ દેખાય, પણ એની અંદર શું છે તો એ જોવું પડે. હવે જ્યારે આપણે ચોકલેટ ખાઈએ છીએ, રાતે પિઝા ખાઈને આવ્યા, બરાબર, ડબલ ચીઝ સેન્ડવિચ ખાઈને આવ્યા અને પછી સૂઈ ગયા, તો આપણી જે ચીઝ છે ને એ ચીઝ ભાઈ આપણે અહીંયા રહી ગયા. આખી રાત આપણા દાંતના કોન્ટેક્ટમાં એ અહીંયા કંપનીમાં બેઠા છે, એની સાથે થોડી ચોકલેટની શુગર બી છે. તો એ શું કરશે બેઠા બેઠા કે અહીંયા બેઠા બેઠા એ કમ્પ્લીટ ત્યાંથી ફર્મેન્ટેશન કરશે, બરાબર. અને એમાં જે બેક્ટેરિયાઝ એડ થશે એટલે ધીરે 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 અહીંયા ખાંચાઓ જે હોય ને દાંતમાં, હંમેશા ગ્રુવ્સ હોય બધી નાના નાના, એ ગ્રુવ્સમાંથી એ સડો અહીંયા ફેલાશે. બીજા દિવસ સવારે તમે અહીંથી બ્રશ તો કરી લીધું એટલે આ જગ્યા ક્લીન તમે કરી નાખી, પણ જે દાંત જે છે દાંતની અંદરનું ત્યાં આગળ બેક્ટેરિયા રહી ગયા છે, એ ક્લીન ન થયા એટલે અહીંયાથી આ સડો આગળ જતા અહીંયા વધ્યો. હવે આ સડાને આપણે જો ક્લીન કરવો હોય તો જો આ સ્ટેજમાં તમે ડેન્ટિસ્ટ પાસે પહોંચી જાઓ તો ડૉક્ટર તમારું આટલા ભાગનો સડો ક્લીન કરી, બરાબર, અને એમાં સપોઝ આટલો દાંત જે સડ્યો છે એટલો ભાગનો ક્લીન કરી અને બાકીના દાંતને રિસ્ટોર કરી દે. એટલે કે આટલું મટીરિયલ અહીંયા નવું આપણે ભરી દઈએ તો દાંતનો શેપ પાછો આવી જાય. આપણે એક એપલ ખાઈએ, સફરજન, અને માર્કેટમાંથી લાયા અને એક જગ્યાએ સહેજ કાળું ટપકું છે તો ઘણીવાર આપણે ફેંકી નથી દેતા, આપણે એટલો પોર્શન સ્કૂપ આઉટ કરીને નાખી દઈએ અને બાકીનું એપલ યુઝ કરીએ. તો કંઈ આટલો સડો લાગ્યો હોય ત્યાં આખા દાંતને કઢાય ના કઢાય, તો એના માટે આટલાને આપણે ક્લિયર કર્યું. પણ જો એ સડો હજુ આગળ જતાં જતાં અહીંયા ડેન્ટિન સુધી બી પહોંચી ગયો, ઇનેમલમાં ના હતો, તમે ડેન્ટિસ્ટ જોડે ગયા જ નથી અને એ સડો અહીંયા સુધી ડેન્ટિન સુધી પહોંચ્યો, તો ત્યારે જ બની શકે કે કદાચ તમને દાંતમાં કોકવાર કળતર થાય, ગળ્યું ખાતી વખતે થોડા દાંતમાં ખબર પડે, અંબાઈ જાય, કોકવાર થાય, કોકવાર ના બી થાય, કમ્પ્લીટલી સિમ્પટમ ફ્રી હોય એવું બી બને. તો બી જો તમે આ સ્ટેજમાં ડૉક્ટર જોડે પહોંચો તો આ સડો ક્લીન કરી અને ત્યાં આગળ હજુ બી ફિલિંગ કરી શકાય. એટલે કે આ જેટલો દાંત ખરાબ થયો છે એટલા દાંતને ક્લિયર કરીને બાકીના દાંતને આટલું ફિલિંગ મટીરિયલ આપણે એડ કરીને દાંત બચાવી શકીએ. પણ જો હજુ બી આપણે નથી ગયા ડેન્ટિસ્ટ પાસે, આપણે બહુ બિઝી છીએ, આપણને બહુ બીક લાગે છે અને જો સડો દાંતના અંદર નસ સુધી પહોંચી ગયો તો પછી એ દાંતને ફિલિંગથી ન બચાવાય પણ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડે. એટલે કે દાંત બચાવવાની જ પ્રોસેસ છે પણ એક સ્ટેપ આગળની ટ્રીટમેન્ટ થઈ. એટલે મારો કહેવાનો મતલબ છે કે જે આ ફિલિંગ મટીરિયલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એના વિશે તમે સમજો. જે સિમેન્ટ છે જૂના જમાનામાં વપરાતો, હજુ બી ઘણી જગ્યાએ વપરાતો હોય છે, આ એક ટેમ્પરરી મટીરિયલ છે. એટલે જો ટેમ્પરરી ફ્યુ ડેઝ માટે દાંતને બંધ કરવો હોય તો સિમેન્ટ યુઝ થાય. ચાંદી જે છે જૂના જમાનામાં વપરાતી હતી એ કમ્પ્લીટલી આઉટડેટેડ મટીરિયલ છે. અત્યારે બી જો વપરાતી હોય તો વી રેકમેન્ડ કે એને ના વાપરવી જોઈએ. એના બહુ બધા કારણો છે. એક તો એ દેખાવે ખરાબ લાગે, બીજું કે એનો શેપ એવો છે કે એને ચાંદી ભરવા માટે દાંતને બહુ બધો ઘસવો પડે, એને બોક્સ બનાવવું પડે, તો એના માટે સારા દાંતને વધારે ગ્રાઇન્ડ કરવો પડે.
જો ચાંદી ભર્યા પછી ભવિષ્યમાં કોઈક માર્જિનમાં નવો સડો થાય ને તો દેખાશે જ નહીં, કારણ કે ચાંદી બી કાળી દેખાય, સડો બી કાળો દેખાય, તો તમને ખબર જ નહીં પડે કે નવું કંઈક ડેવલપ થયું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એની અંદર મર્ક્યુરી આવે, પારો આવે, સિલ્વર એમાલ્ગમ કહેવાય. એટલે સિલ્વર અને સાથે મર્ક્યુરી ભેગા થઈને એનું એમાલ્ગમ થાય. એટલે જે મર્ક્યુરી છે ને એમાંથી થોડું જર્યા કરે અને બોડીમાં અંદર જાય. હવે મર્ક્યુરી પારો તો તમને ખબર છે, ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ, એ રિસર્ચ થઈ ગયેલી છે. તો લાંબા ગાળે એ બોડી માટે, હેલ્થ માટે સારી વસ્તુ નથી. આજકાલ લોકો જૂની ચાંદી કઢાઈને નવા ફિલિંગ મટીરિયલ માટે આવતા હોય છે. તો આ બી ન કરાય. સોનું તો આઉટડેટેડ છે, સોનાનો ભાવ તો આપણને ખબર છે શું છે, રાઈટ? પણ એકચ્યુઅલી એ ગોલ્ડ એલોય હવે મોટાભાગે પોપ્યુલર નથી. તો અત્યારે શું કરાય? તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દાંતના કલરના મટીરિયલ, જેમાં કમ્પોઝિટ રેઝિન આવે. કમ્પોઝિટ રેઝિનમાં નેનો ટેકનોલોજીવાળા કમ્પોઝિટ રેઝિન અત્યારે સૌથી પોપ્યુલર અને સૌથી સક્સેસફુલ છે. ફાયદા દાંતના કલરનું હોય, વ્હાઇટ કલરનું હોય, દાંતમાં જેવો શેડ હોય એવા શેડનું એમાં બનાવી શકાય. એટલે કે ફિલિંગ કરી દો ને પછી દાંત જેવો દાંત જ લાગે, દેખાય નહીં પેલું કાળું ટપકું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, દાંતને બહુ ઓછો ઘસવો પડે, જેટલો સડો છે એટલું જ સ્કૂપ આઉટ કરો. એના માટે બોક્સની જરૂર નથી, કારણ કે માઇક્રોમિકેનિકલ બોન્ડિંગથી એ મટીરિયલ ત્યાં ફિક્સ થાય છે દાંત સાથે, રાઈટ? અને સૌથી સારી વસ્તુ કે ઇઝીલી પોલિશેબલ છે. એને જ્યારે બી પોલિશ કરવી હોય, સ્મૂથ કરવું હોય કરી શકીએ. તૂટી ગયું ભૂલથી ભવિષ્યમાં કોઈ વાર દાંત ત્યાંથી તૂટ્યો છે, નવો સડો થયો, તો એ રિપેર બી કરી શકાય છે. તો આ બધા એના એડવાન્ટેજ છે. તો ટેક હોમ મેસેજ શું છે આજે તમારા માટે કે જ્યારે બી તમને ફિલિંગની જરૂર પડે, દાંતમાં કોઈ નાનું કાળું ટપકું, બ્રાઉન ટપકું દેખાય, ડૉક્ટર જોડે જવાનું થાય કે ડૉક્ટર તમને ગાઈડ કરે, તો નેનો ટેકનોલોજીવાળું કમ્પોઝિટ રેઝિન ફિલિંગ જ કરાવવાનું. સિમેન્ટ નહીં પુરાવાનો, ચાંદી નહીં પુરાવાની, ગોલ્ડ નહીં પુરાવાનું. ક્લિયર? ડૉક્ટર જયમીન પટેલ, 32 પલ્સમાંથી અમે અમદાવાદમાં છેલ્લા 18 વર્ષથી મલ્ટિપલ જગ્યાએ અમારી સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. અમદાવાદમાંથી, ગુજરાતમાંથી, વર્લ્ડમાંથી અલગ અલગ જગ્યાએથી હજારો ફેમિલીઝને અમે અત્યાર સુધી સ્માઇલિંગ ડેવલપ કરી ચૂક્યા છીએ. આવી વિડીયો અમારી ગમે તો ચોક્કસ તમારા ફેમિલીમાં, સર્કલમાં, મિત્ર વર્તુળમાં શેર કરજો. થેન્ક યુ વેરી મચ.